તો શિવપુરના મેરામ જાઉં છે તળિયા સાથે બાર કમ્પ્લીટ છે કે નહીં? હા હું કમ્પ્લીટ થઈ ગયો. હવે મેરામ જવું પડશે આજ તો શિવપુરમાં. મોજરી આજ તો મેરામાં પહેરી જવી છે. આજ તો મેરામાં જ જવું છે. ભાઈબંધ હા રેડિયો છે ત્યાર થઈને મેરામાં મેળામ જાય છે એ મને લઈ જવું છે. ના ગરેક ભાઈ ઉભો છે મારો. એવું છે એમ? એક કામ કર તારે 200 રૂપિયા કે તારે તમે 2 જણા તો મને લઈ જા હંગાથી. પણ હાલ તો પૈસા જ નહીં. એવું છે એમ? વાહ ઘેરવાળી પાકીટમાં પડાવે તો જોક. એ તો ભાઈ બંધ પેટ્રોલ ના ખાવાનું ખાલી આપણે લઈ જવાનું છે. એવું છે એમ? હા તો થોડા ઘણા અમારા ગરીબો અમુક જોવે તો ઠીક એટલે પૈસા નહીં અમુકદા નહીં. હા મુર્ગા ને ભાઈબંધ ની આશાએ દઉં છું. હા તે જતા તાણે લઈ જાઓ તમે તો ઠીક રહેતી યાર. ના ના ભાઈબંધ પૂરા તો એની આશાએ ફરવાનો છે આખો મેરો આપણે. એવું છે એમ? હા હાલે હું તો જાઉં તાણે તું તો લઈ નહીં જતો મારા વળી બીજા સેટિંગ કરવું પડશે કે એ હારું જો હેરો. હારું હેડો. હા મારા ઓલે એવું લાવે એ તો સેલરી ચોથી જલતા આવશે બારી. સેલરી હા તને એ તો એ તો હોય કા. એટલે એક કામ કરજે તું શું છે કે મારે જરૂર નહીં. એ હાર હેરો જો કે હાર. પૈસા તો હતા પણ આરા હાલવા નતા. નહીં પૈસા માંગે તો ભિખારી જેમ કે હાલજો. નહીં જ મસાલો મારે જ ખવડાવવાનો વાત કરો હતે. મને તો જવા દે આવું. પૈસા તો લાયા છે રે શેઠને દિવાળીની બોનસ આલી હતી અને પગાર થયો પણ આલવા નહીં એટલે તો મને બકાવશે. કોણ છે ને સીધી ઓગળી તો જીને નાખ્યો પણ ગમે તે કરીને આ તો ઈવાનું જી તો કાઢી જ નાખવું છે. 200 નહીં આલે પણ આ તો 500 પડાણે મેલું નહીં. 500 આજે તાણા હારે સીધા થશે ચોક વાટમાં તો ઊભા રહે કે અને મને ખબર છે મને ભાઈબંધને ભેગા થણા હારે જોઈને એને ભાઈબંધ ના જાય એટલે આનો બેડો કરું હું. હા પેલા જતા તો જતા રહ્યા છે ઈવાનો લે છે ને પૈસા ને પણ પૈસા તો હું પડાને આપણે રીચ રે વાટમાં ભાઈબંધને ઉભા રહ્યા જશે મને પેલું લાવે શું મસ્ત બે બોન કરવાની. હા ચલો જવા દો. હા એમ વાતો આજ તો કે તમારા ભાઈબંધોને કે બેનપણીઓને કે જેની વાતો કરીને આજ તો કરી લો એટલે તમે પેલી થાય એમ તાણે તમે પંચમાં જ આવશો. કોનો ફોન આવ્યો છે? હેલો હા છેલ્લા રે લે. હા આપણે વર્કમાં આવી જાય ચોકડી પર આવી જાય હેડ જવું નહીં મેરામાં. એ હાર હેડ રાગ રાગ હેડ હાર. ભાઈ છેલ્લો આવી લે. હા હેડ હું વાટ જ જઈ રહ્યો છું સોંતિ છે છેલ્લા હજી રોડ ઉપર હેડ તો આવજો. ઘેરથી સેવા મને હા તે હું આવું કેતો હોય તો લેવા. ઘેરથી સેવા મને કીધી કે અમારે 2 જણાને જવાનું છે ને એકણ એટલે તે લુખવાની વાટી જોઈ રહ્યો છે તાણે મને લાવ્યો હોત તો એક કામ કરી દેવાનું છે ને પેલી વસ્તુ લાવે સી જ પેલી કરવા જાય તાણા રે સીધા થ. ના ના હું કેતો હોય તો લેવા આવું એવું નહીં. કમ્પ્લીટ કોમ કાજ કમ્પ્લીટ થઈ ગયું છે મમ્મી અરે લાઈફ ફોન બનવા લઈ લો. અરે આ તો બનવા છે ને. હા તમે હા હું ચલ્યા આ શેન્ટ તો તમે ડબલ લાયા છો છે ને. તને અલે હા તારી વાત તો જાજી મને જવા દેવી છે. શું હેડે અરે યાર તમે સેન્ટ નતા ભૂલી જા. શેન્ટ ઓહો લા 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 થોડું નાખી દઉં. નાખી દે. સારું છે ને સેન્ટ તો. હા મેક તો સારી આવે છે. એવું છે એમ? શું લાયા તા? લાયા નહીં યાર આ તો તમે સિદ્ધપુર મેળામાં જતા મને ખબર પેલા ભૂલી ગયા છે એટલે. તે આવો રૂમાલ તો લે લઈને આવ્યા તા. રૂમાલ તો જોવા જ નહીં યાર. તો પણ મને મોઢે લે લગાય તો હાથ અડાડ્યો તો ખબર પડત. એ તો રવાનું યાર હેડ ને એટલે સારું હતું ને સેન્ટ તો. સારું સમાજ થઈ જવા દે જાય. તાર શું મને લાયા તા? પાછું. હા હા આ તો લાયો તો હું વળી પેલો વેસવાળો આવ્યો હતી ના પાનથી. હા ઓહો ના ના કોક સામે જરૂર પડશે તો અમે નખવા આવશું. હાર લઈ જજો. હારે નો હા ભાઈ તો લાય તો કોક ઊંઘારવાનો પણ હારું શેન્ટ નીકળ્યું. મને લાગે છે અરે દોરો જ કરવા નતા આયા ને. હવે મને તો જવા દે મેરામાં હોય ઉભો રહે ને તો મારા ભાઈ બંધના વાદે મૂડ લુખો થઈ ના મને જવા દે મેરામાં. એકલો પૈસા તો તે વાપરતા આવું નકોવાની આશા મારે રહવું નહીં. હવે આ ભાઈ બંધનો ફોન લગાવીને જવા દે પેલા. હેલો લીધી હતી તો દવા પણ આએ મારા હારા આ ટાઈમે સેન્ટ નીકળ્યું કદી
₹10 મસાલાના હરખી રીતના નહીં આવતા આલે એમાં તો 100 વખત સંભાર છે અને મારા જોર મેકવા વાળા દવા મારે જોતી હતી ભાઈ સેન્ટ મેકી દીધું છે દવા ચાલજે તો સેન્ટની બાટલી શું હાલવાની આવતી હતી ને આ દવા કોમમાં ના આવી દવાની જગ્યાએ સેન્ટ બની ગયું પણ એરા મને છેતરી જશે ભાઈબંધના ઘેર જશે આ તો 200 લીધા નથી એનો સાલમાં મેળવાનો નહીં મને ના લઈ જાય એટલા એના 200 પડાવવા તો પડશે જ શું જહ અલ્યા આમ બાઈક ને બંધ થઈ ગયું મને જોવા દેજે પણ મને તો કોઈ ખબર પડશે નહીં ઊભું પેલા કરું હા બાઈક તો કમ્પ્લેટ છે મને લાગે ભાઈ બંને ફોન જ કરવા દે સોય પહેલો સોય ને એટલો ઊભો રાખશે બસ થાકી ગયો હું તો એટલે ભાઈબંધ તું તો આવતો તો મારે આટલી બધી વાત કરી ભાઈ બંધ તો આવ્યો પણ મારા બાઈક જ નહીં ચાલુ થતું સિવાય બંધ થઈ ગયું છે ના જોડે નાટક કરવાનો ના તો ચાલુ કર પૂરું અમે તો આગળ છીએ ચાલુ જ નહીં થતું ને અચાનક તમે ફોન લગાવ્યો તો એ હું એક ઘેર વાંચો બેઠ્યો તો હો વાત તને મને કોઈ ખબર જ નહીં નહીં આ કીક નહીં વાગતું ના જીગા હું જ થાય છે વાંચો ઘેરે છે ઘેર આટલા નહીં પણ એક ભાઈબંધને બોલાવું મોજ કરવા માટે કુડા મારા ભાઈબંધ જ છે હા બોલાવો આવતો ફોન ફોન કરું હાલે અને તમારો ફોન હું ફોન ઘેર મેળીને આવ્યો હું કે રસ્તામાં જોઈ આવ આવતા હાલે કરો રિંગ વાગે છે વાગે છે ને કરો હલો તો ભાઈબંધ એકદમ જો આરો કોમ પર એક બાઈક બગડી હોય તું ના આવું હોય ના યાર બોલાવો કે મારા ના મેળામાં જે કશું તો હાલ દેવું તારે પેટ્રોલ નહીં હાલ દેવું ના આપણો ભાઈ બને હતો એ બાઈક વાળો પણ હવે જવું છે તું એટલે ઉતાવળ છે એવું 1000 રૂપિયા ના 1000 રૂપિયા ના હોય સમજીને કહેજો કે હા રે સમજીને કહીયો હા રે આવો છો ને આવો તમે આવો છે આવે છે ને હવે 1000 રૂપિયા કહેતો 1000 રૂપિયા ના એ તો પેલા આબા જો આબા ખરો જો? પડે તો કુટ્ટે છે બધું જે થાય રાગ હા તું બે હું આવું તને ચાબા લઈને હા યારો આવો હા ને હા આજ તો મને લાગે છે મેરો પોચરો જ ના આવી જાય અને મને કીધું છે તો કારીગર સારો છે કે આબા જાય તો થાય પડશે એનો એ કરશું પર રાગ તો મને તો બેહવા દે સોવાન ઉભો એવું ભાઈબંધનો ફોન આવ્યો તો અમે એ આપણે જીગરજાન ભાઈબંધ છે અને એના ભાઈબંધનું બાઈક બંધ પડ્યું એટલે મારે તો જાણે એ ભાઈબંધ જ છે ને એનો ભાઈબંધ એટલે મારો ભાઈબંધ એમ હા એટલે શું થયું ભાઈબંધ હો હા તમે વાહ તમે તો હવારના પાસ ભાઈ હું લેવા આવ્યા છો વાયકન અત્યારે આવું તમે પેલા અંગા કહેવરાય નતું કે વાટમાં બાઈક બંધ પડી છે હા તમારો ભાઈ બન હતો એ એવું છે એમ હા તે શોકન બાઈક છે રીએ અરે મારું જ બાઈક છે ઓહો હો આર્ય છે એમ હા કેવું થયું છે આ તમે જોઈ તો જો ચાલુ તો કરો તમે કમ્પ્લીટ છો કારીગર ઓવા વાહ અને ખર્ચો શું થાય 1000 થયું પેલા તમે હોત તો કરો તો કરીએ છીએ એવું છે બધું એમ? ઓહો અને આમ થોડું રિપેરિંગ કરાવવા કે એન્જિન પટી ગયું છે અરે ભાઈ અમે તો ખાય ફેવરેટ હેડ એટલે અમારે ઘણું થઈ ગયું બીજું કોઈ એવું ના છે એમ? હા જો હું તને ચાલુ કરી આલું બરાબર મારી બુદ્ધિ હા ભલે મારે હું ઓગળી ડાઉન ચાલુ થઈ જાય હું તો ચાલુ થઈને 1000 લીયો હા એ તો સમજીને જે એવું હાલવા છે? ને હાલ્યો હા, ચાલુ કરો ખાલી સાહેબ ભરાય ને મેં હાઉ નુકસાન કરજો નુકસાન જ છે નુકસાન જ છે હાઉ હા તમે તો કહી દે બસ તમે સાત લાઈન તાણે આ તો બુદ્ધિના પૈસા છે હા લાવડા પૈસા સમજીને કે ને સમજીને તો વાત સાચી જ છે અમે તમે હું કેવું તમે તો બરોબર છે પણ આલો હેડો જાલવું એ ખુશ થઈ મારા ભાઈ બંધની શરમ તો રાખો અમારી તો ના હા, રાખો તેડો. જેવું ચાલો એ અમે આલો ને 1000 કીધા પણ અમે યાર અમારે રમનું ખાઈ ખાઈને પછી છે તિજોરીમાં ભરવા હા તે 500 હાલ લે હા તે હા રેડો હા રેડો હો હા જોડો સિદ્ધપુરના મેળામાં જતા હો હા સિપુના મેરા એમ. જાવ ફરવા શા ફરજ પાછા હા હા કેવું જ નહીં પડે હા, તમારે એમ. કોઈ જરૂર પડશે તો ફોન હા કરાવજો અને જલ્દી વાત કરો જલ્દી પાછા યાર જોડો આયા શા બળતા પૂંછડા જ્યાસ હવારે કલે 200 રૂપિયા આલો આમ તો છે ને 200 માં જ મને વાળું હતું પણ હવારે મને પ્રેમથી માગ્યા વખત 200 આલી દીધા જ ને તો 200 લઈ લેત પણ મને હવારે ના લઈ ગયા સેવા 500 આલવા પડે ને તાણે ખબર પડે કે સીધી ઓગળી તો જી ના નીકળે
ઓકી કરીને કાઢ્યાવાના રહીએ નહીં અમે વળી. આ હવારોનો આવ્યો તો ને ઘેર, મને લાગે એ સિંહના સેકન્ડ લાગેલા છે ભિખારીના. હવારોનો પાછળ પડ્યો કે 200 રૂપિયા આલો 200 રૂપિયા. અક્ષરે પૈસા લીધા વગર ના જો ને તો એને મને 500 પાડ્યું. આ બધા એના જ નખરો લાગે છે. આવી જો સર, આજ તો જાજે ઘેર, મેરો તો માલવા જવું જ નહીં. પેલો આવ્યો તોય લેજો તો બહકી હતો એની જગ્યાએ 500 લેજો, મારે મેરામાં ફરવા જવું જ નહીં. હવે ઘેર જવા દે, નકર છે ને આ બગડ કરશે ને તો મારો મેરો રહે એ તો કોક દારો જવું એ બીજા બાઇક લઈને. હવે ઘેર જ જવા દે. હવાનો દાડો જ મારો ખરાબ ઉજ્યો છે. આ તો કોઈ સમજણ જ નહીં પડતી મારી. અને એક કોરી આડે છે કે બાઇક ચાલુ નહીં થતું શર્ટ લઈને.